બોસ એવું તો શું હતું આ ફિલ્મની અંદર કે તમારે 2 દિવસની અંદર આ ફિલ્મને ઓટીટી ઉપરથી હટાવી લેવી પડી. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો પર આજે વાત કરવાની છે ફિલ્મ સતલુજ વિશે, જે ઝી5 પર રિલીઝ થઈ હતી અને 2 દિવસની અંદર એ ફિલ્મને ઓટીટી ઉપરથી હટાવી દેવામાં આવી. પહેલા આ ફિલ્મનું નામ પંજાબ 95 હતું, પછી આ ફિલ્મનું નામ સેન્સરની અંદર ગઈ, સેન્સરમાં પાસ થઈ નહીં, 2-3 વર્ષ આ સેન્સરની અંદર લગાવવામાં, નામ પણ ફિલ્મનું ચેન્જ કરવાનું કહ્યું, 127 કટ લગાવવાનું કહ્યું, ત્યારે થિયેટરમાં રિલીઝની મંજૂરી આપી. જો કે મેકર એવું માનતા હતા કે 127 કટ આ ફિલ્મની અંદર જો લાગ્યા તો ફિલ્મનો આખો હૃદય બહાર નીકળી જશે, મતલબ જે વસ્તુ બતાવવાની છે, જે મેસેજ આપવાનો છે પ્રોપર નહીં પહોંચે. તો પછી મેકરે ફિલ્મને રિલીઝ કરવાનું ટાળી અને પછી અત્યારે ચૂપચાપ ઝી5 પર રિલીઝ કરી દેવામાં આવી. પણ કહેવાય છે ને કે સાચી વસ્તુ ક્યારેય છુપાવી શકતા નથી, એ લોકો સુધી ગમે ત્યાં રીતે પહોંચી. મતલબ જો તમારો કોન્ટેન્ટ સારો હોય તો લોકો આપોઆપ એના તરફ આવી જાય છે. એ જ વસ્તુ આ ફિલ્મ સાથે થઈ છે. ઝી5 પર રિલીઝની સાથે લોકોમાં એટલી બધી ચર્ચાઓ થવા માંડી, લોકો ફિલ્મને જોવા લાગ્યા, જોઈને વખાણવા લાગ્યા કે આ શું અદ્ભુત ફિલ્મ બનાવી છે. મેં પણ આ ફિલ્મ જોઈ છે. બહુ કોઇન્સિડન્સ થઈ છે આ ફિલ્મ સાથે. 95 ની અંદર જસવંતસિંહને ગાયબ કરી દેવામાં આવ્યા અને આજથી 30-31 વર્ષ પછી એમની કહાનીને ગાયબ કરવાનો પ્રયાસ કર્યો છે. તો શું સિસ્ટમમાં હજુ સુધી કોઈ બદલાવ નથી આવ્યો ભાઈ? કેમ કે એ વખતે તો ગવર્મેન્ટ કોંગ્રેસની હતી અને જે બી અત્યારે ફિલ્મ જે બતાવી રહી છે એ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન બતાવી રહી છે. તો આ ફિલ્મથી ભાજપ મતલબ બીજેપી ગવર્મેન્ટને શું નુકસાન થઈ રહ્યું છે? મને આ વાત બિલકુલ નથી સમજાતી. મને એક જ વસ્તુ લાગી રહી છે કે આ ફિલ્મને હટાવવા પાછળની કે પોલીસની જે ડાર્ક સાઈડ બતાવી છે ને, મતલબ પોલીસની હંમેશા બે સાઈડ રહેલી છે આપણા ભારતની અંદર. પણ તમે પણ પોલીસના બે ચહેરાઓ જોયા હશે, ક્યાંક ને ક્યાંક અનુભવ્યા પણ હશે. ગુજરાતની અંદર તો ખાસ પોલીસની દાદાગીરી પણ જોઈ હશે. પણ અહીંયા જે પોલીસને પ્રેઝન્ટ કરી છે ને એક રાક્ષસ તરીકે, એ જોઈને તમને ખરેખર એમ થાય કે પોલીસ આવા હોય, આટલી હદ સુધી બ્રુટાલિટી. ફિલ્મની અંદર ઘણી એવી વસ્તુ છે કે તમે જોઈને શોક રહી જશો. એવા સિક્વન્સ છે, એવા સીન છે, એવા ડાયલોગ છે, એનું બીજીએમ ખાસ કરીને સિનેમેટિક લેવલે ભાઈ ફિલ્મ બહુ જ બેસ્ટ છે. ફિલ્મ ક્યાંય આપણને બોર તો બિલકુલ નથી કરતી. આપણે એટલા બધા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ ફિલ્મની શરૂઆતની 10 મિનિટમાં જ. મતલબ ફિલ્મનો પહેલો સીન આવે ને ત્યાં જ આપણને એમ થઈ જાય કે બોસ લેવલ બહુ અલગ છે. આતંકવાદીઓને ઢાલ બનાવીને સામાન્ય પબ્લિકને જે રીતે હેરાન પરેશાન અને મર્ડર કરી રહી હતી પંજાબ પોલીસ, એ ખરેખર દુઃખદાયક હતું. મતલબ કોઈ પણ વ્યક્તિ શોખ રહી જાય કે તમને છૂટ આપી દીધી સરકારે કે આતંકવાદીઓને તમે જો અહીંયા ગોળી મારી દો, મતલબ એને ઢાલ બનાવીને તમારા ખાલી ને ખાલી પ્રમોશન માટે થઈને તમે આ બધી વસ્તુ કરી છે. 25,000 લાશોનો કોઈ હિસાબ નથી તમારી જોડે. પોતાના પરિવાર હોવા છતાં પણ આ બધી જ લાશોને તમે લાવારીસ બતાવો છો ઓન રેકોર્ડ. તો પણ તમને પંજાબની અંદર કોઈ પૂછવા વાળું નહોતું. આટલી સત્ય અને ડિટેલિંગ સાથે આ ફિલ્મને પ્રેઝન્ટ કરવામાં આવી છે ને, કોઈ પ્રોપગેન્ડા નહીં, કોઈ જ આડીઅવળી વાત નહીં, ફક્ત ને ફક્ત જસવંતસિંહના કેરિયર ઉપર આ ફિલ્મ ચાલી રહી છે. જસવંતસિંહ બેંકમાં નોકરી કરતા હોય છે, સામાન્ય જિંદગી જીવતા હોય છે. એમનો દોસ્ત ક્યાંક ગાયબ થઈ જાય છે, પછી એમની માં ક્યાંક ગાયબ થઈ જાય છે. એમાં પછી એ ઇન્વોલ્વ થઈને આમાં ડિટેલિંગ કરવાનો પ્રયાસ કરે છે તો ઘણી બધી વસ્તુ જાણવા મળે છે. મતલબ ઓન રેકોર્ડ બધી વસ્તુ થઈ રહી છે પણ કોઈ બોલવા તૈયાર નથી. એમને પણ ખબર હોય છે કે હું પણ બોલીશ તો મારો પણ અહીંયા નાશ જ થવાનો છે. છતાં પણ એ હિંમત કરીને આગળ આવે છે અને એક ઇન્ટરનેશનલ લેવલે આ વાતને લઈ જાય છે. પોલીસ જે રીતે અહીંયા પંજાબમાં કામ કરી રહી છે, સરકાર પણ હલી જાય છે, બધાને ક્યાંક ને ક્યાંક ઝટકો લાગે છે. પછી આ બધી વસ્તુ પોલીસને સહન થતી નથી અને એક દિવસ જસવંતસિંહ બહાર ગાડી ધોતા હોય છે અને ત્યાંથી એમને ઉપાડીને લઈ જાય છે. જસવંતસિંહ ક્યાં છે, આટલો ટાઈમ શું કર્યું, ક્યાં રહ્યા, કેવી રીતે રહ્યા, આ બધી વસ્તુ આ ફિલ્મની અંદર બતાવી છે. જસવંતસિંહની જિંદગીને જે રીતે અહીંયા ફિલ્મની અંદર બતાવી છે ને, બહુ શોકિંગ છે, બહુ શોકિંગ. મતલબ હું આ ફિલ્મ માટે શું કહી શકું? આવા કોન્ટેન્ટ તમે દર્શક સુધી કેમ નથી પહોંચવા દેતા? આ એક સચ્ચાઈ હતી. વર્ષો પહેલા એમને તો તમે ગાયબ કરી નાખ્યા છે અને લોકોને જવાબ નથી આપ્યા. તો સિસ્ટમ જોડે એનો કોઈ જવાબ નતો, અથવા તો સિસ્ટમે ઢાંકવાની કોશિશ કરી છે. અહીંયા આટલા વર્ષો પછી પણ એમની કહાની એક બહાર આવી છે તો તમે એમને દબાવવાની કોશિશ કરી રહ્યા છો. મતલબ એમની કહાનીને પણ તમે ગાયબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. ભાઈ સચ ક્યારેય છુપાતું નથી, ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે બહાર આવી જાય છે. લોકો સુધી ફિલ્મ પહોંચી ગઈ છે. રિલીઝ પછી દિલજીત દોસાંઝ ફિલ્મના હીરો
એ જ્યારે લાઈવ હતા ને ત્યારે જ એમને કીધું હતું કે ફિલ્મ ક્યાં બેન થઈ જાય કોઈ નક્કી નહીં, તમે ડાઉનલોડ કરી લેજો. એમને એટલા હદ સુધી વિશ્વાસ હતો કે સરકાર આની ઉપર બેન કરી દેશે. પણ અત્યારે લોકો જોઈ રહ્યા છે, ગમે ત્યાંથી ફિલ્મ મળી રહી છે. જેન્યુઅનલી કહું ને તો ભાઈ આ ફિલ્મ મિસ કર્યા જેવી નથી ક્યાંય પણ. હજુ પણ તમને ક્યાંક ને ક્યાંક મળી રહી છે આ ફિલ્મ. આખી ફિલ્મ એક રિયલ ઘટના ઉપર આધારિત છે, પંજાબની અંદર બની ગયેલી છે. તો આ ફિલ્મ તમને જોવાની પણ મજા આવશે. હા, એ વખતે એ દોર હતો કે પંજાબની અંદર આતંકવાદીઓનો સફાયો કરવાનો હતો, આતંકવાદીઓને મારી નાખવાના હતા અને એને એન્કાઉન્ટરની અંદર કે ગમે તે રીતે તમારે એમને ઓન રેકોર્ડ બતાવવાનું હતું. પણ એનો મતલબ એ તો નથી ને તમે નિર્દોષ લોકોને આતંકવાદી ઘોષિત કરી અને લાવારીસ તરીકે તમે ત્યાં મૂકી દો. અરે કેટલી 25,000 થી વધારે લાશો ગુમ થઈ હતી. અરે આટલા લોકોના અંતિમ સંસ્કાર તમે કરી નાખ્યા, સતલુજ નદીની અંદર ફેંકી દીધા. તમારો જીવ કેમ ન ચાલ્યો ભાઈ? ખરેખર ફિલ્મ જોતા જોતા તમે 100% ઇમોશનલ થઈ જવાના છો. મને તો ભાઈ એકદમ હાર્ટ ટચિંગ લાગી છે ફિલ્મ. હટી ગયા પછી મેં જોઈ છે જુગાડ કરીને. તમારે પણ આ ફિલ્મ જુગાડ કરીને જોવી પડશે. પણ બોસ જોજો જરૂર, ગમે ત્યાંથી સેટિંગ કરીને. આવી અંડરરેટેડ કહાનીઓ આપણા ભારતની અંદર કેટલી હશે જે લોકો સુધી નથી પહોંચી. ખરેખર આવી કહાનીઓ બહાર આવી જોઈએ. તમને શું લાગે છે આ ફિલ્મ સાથે શું થયું છે? કોમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો.